નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મુખ્યમંત્રીએ નર્મદાના નવા નીરના વધામણા કર્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। મુખ્યમંત્રી કેવડિયા પહોંચ્યા અને નવા નીરના વધામણા કર્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા છે। નર્મદા યોજનામાં જળાશયની સપાટી મહત્તમ સ્તરે પહોંચી ગઈ છે। જળાશયની સપાટી આજ રોજ 455 ફૂટ પર પહોંચી ગઈ હતી અને આજે જળાશય છે તે સંપૂર્ણપણે છલોછલ થયો છે। મુખ્યમંત્રીએ નર્મદાના નવા નીરના વધામણા કર્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે સંપૂર્ણપણે છલોછલ થયો હતો અને તેને લઈને મુખ્યમંત્રી આજે કેવડિયા ખાતે પહોંચ્યા હતા અને નર્મદાના નવા નીરના વધામણા કર્યા છે। નર્મદા યોજનામાં જળાશયની સપાટી મહત્તમ પહોંચી હતી। 455 ફૂટ સુધી આ જળાશયની સપાટી પહોંચી હતી અને ગુજરાતના કરોડો પ્રજાજનો પણ આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને મુખ્યમંત્રી કેવડિયા ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા છે। નર્મદા યોજનામાં જળાશયની સપાટી મહત્તમ પહોંચી હતી અને 455 ફૂટ જેટલી તેની સપાટી થઈ છે। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આઈટીના દરોડામાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવ્યા। આઈટીના દરોડામાં ઈડીની એન્ટ્રી થઈ છે। ઈડીની એન્ટ્રી બાદ મોડાસા શહેરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને મહત્વનું છે કે અરવલ્લીમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તે બાદ હવે ઈડીની એન્ટ્રી થઈ। વિદેશમાં નાણાંની હેરફેરના પગલે ઈડી તપાસમાં ઝંપલાવ્યું છે। તો ગુજરાત હાઈકોર્ટને હવે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગુજરાત હાઈકોર્ટને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે। 15 દિવસમાં હાઈકોર્ટને બીજી વખત ઉડાવવાની ધમકી મળી છે। અજાણી વ્યક્તિ દ્વારા રજિસ્ટ્રારના ઈમેલ પર મેલ કરવામાં આવ્યો હતો। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ એમએલએ લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, શહેરમાં પૂર્વ એમએલએ લલિત વસોયાનું આ નિવેદન સામે આવ્યું છે। આગામી 7 થી 10 ઓક્ટોબર સુધી કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે, જેને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને તેની ઉપર જ હવે તેમને નિવેદન આપ્યું છે। રાજ્યના તમામ બૂથ પર કોંગ્રેસ સહી ઝુંબેશ ચલાવશે। વોટ ચોરી ગદી છોડના અભિયાનના સમર્થનને લઈને આ ઝુંબેશ કરવામાં આવી રહી છે અને લોકોને અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। પૂર્વ એમએલએ લલિત વસોયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે। પ્રથમ તો અમારી આ પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રોનું રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું। આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા છે। આજની આ પ્રેસ વાર્તા આખા દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા ઉપર એઆઈસીસી દ્વારા જે લડત તો ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપો લગાવ્યા છે। કેન્દ્રના અહેવાલ ગુજરાતના દાવાઓનો પરપોટો ફોડી નાખ્યો છે।
તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રમાં મોટા દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે, તો મનીષ દોશી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરાગ 2024ના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પરાગના અહેવાલમાં ગુજરાત દેશમાં ટોપ 10માં નથી. દશેરાના તહેવાર પહેલા હવે આરએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો રાજકોટથી આ સમાચાર, જેમાં દશેરાના તહેવાર પહેલા આરએમસી દ્વારા ફૂડ શાખા જે છે તેના દ્વારા હવે તપાસ હાથ ધરાઈ હતી. રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. સમાચાર સામે આવી રહ્યા છે, મીઠાઈમાં એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું છે. હિરેનભાઈ કાલાવડિયા. શું કહેશો? ખાસ તો આજે આરોગ્ય ચેકિંગ આવ્યું હતું, અનહાઇજેનિક વસ્તુઓ મળી આવી છે, તેલ મોસ્ટ વેલકમ ટુ ઓલરેડી સર. બટ એવું છે કે મારી દુકાનમાં અનહાઇજેનિક એવું હોય જ નહીં કાંઈ. તેલ છે એ પણ એક ટાઈમ યુઝ કરેલું તેલ જ છે. જો આમાં કોઈ પણ પ્રકારનો કંઈ પ્રોબ્લેમ નીકળે તો હું અત્યારે જ આ તેલ ફેંકવા તૈયાર છું. આ તેલમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે છે આ બધી ચાસણીઓ છે જેને ઠંડી કરવા માટે રાખેલી છે. નામની ડેઝિગ્નેશન સર, આપનું નામની ડેઝિગ્નેશન? હું ફૂડ સેફ્ટી ઓફિસર RR પરમાર છું, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ. રાજકોટના રૈયા રોડ ખાતે આવેલું જે બાલાજી ફરસાણ આવેલું છે, શું મળી આવ્યું ખાસ? આપણે આ પેઢીની અંદર જોઈએ તો મીઠાઈ અને ફરસાણનું ઉત્પાદન કરે છે આ પેઢી, અને રિટેલ વેપાર કરે છે. આમાં જોવા મળ્યું છે કે ભાઈ જે બાકીની વસ્તુઓ, અમુક વસ્તુઓ તે તૈયાર લઈ આવે છે અને પૂછા કરી છે આપણે. ઉપરાંત અહીંયા જે ઉત્પાદન સ્થળ છે ત્યાં ગંદકી જોવા મળી છે. અને વેપારીનું કહેવું છે કે ભાઈ હાલ દશેરાના તહેવારો નિમિત્તે અમારે સફાઈ કરવાની બાકી છે. તેમ છતાં અમુક મુદ્દાઓ એવા છે કે જેની અંદર પૂરતી દિવાલોની અને છતની જે સફાઈ થવી જોઈએ એ પ્રોપર જણાતી નથી. નામને હું શું કહેશો? હાજી, આપણે દશેરાના તહેવાર નજીક આવી રહ્યા છે, આવતીકાલે જ છે, જેના અનુસંધાને અમે અઠવાડિયાથી સતત મીઠાઈ તથા ફરસાણના સેમ્પલ લઈએ છીએ. તેને જે ઉત્પાદન કેન્દ્રો હોય, વેચાણ કેન્દ્રો હોય, તેની પણ અમે તપાસણી કરતા હોય છે. જેના અનુસંધાને અત્યાર સુધીમાં 35 જેટલા નમૂના ઓલરેડી અમે લઈ ચૂકેલા છીએ. અત્યારે આપણે જે હનુમાનમઢી ચોકમાં બાલાજી ફરસાણ નામની દુકાન આવેલ છે તેમાં ચકાસણી શરૂ કરેલ છે. સાહેબ, જ્યાં શંકાસ્પદ નમૂના મળે એવો કોઈ જથ્થો મળે તો શું કાર્યવાહી કરવામાં આવતી હોય? ખાસ કરીને નમૂના જો તો પાટણના સાંતલપુરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ઘાસચારો ભરેલ ગાડીમાં આગ લાગી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે આગના, જેમાં સાંતલપુર ઘાસચારો ભરેલ ગાડીમાં આગ લાગી છે. જેમાં સરકારી ઘાસચારો ભરેલ ગાડીમાં આગની ઘટના બની હતી, જેમાં પશુપાલકોને વિતરણ કરવા જતી હતી અને ત્યારે આગ લાગી હતી. ત્યારે ઘાસચારો ભરેલ જે ગાડી છે તેમાં આગની ઘટના બની, જેમાં માનપુરાથી ઝાંસુરા ગામ તરફ જતી હતી આ ગાડી. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘોઘા રોડ પર હવે દુષ્કર્મની એક ઘટના બની છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, દુષ્કર્મનો ગુનો વધુ એક દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સગાઈ કરી યુવતીને કારમાં ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. તો દુષ્કર્મના સમાચાર, જેમાં સાહિલ ઉદયચંદ ગોદવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે પાર્થિવ દેહ પહોંચ્યો છે, જેમાં શહીદ જવાનનો દેહ વતન ખાતે પહોંચ્યો છે. શહીદ જવાનનો પાર્થિવ દેહ માદરે વતન ખાતે પહોંચ્યો છે. બનાસકાંઠા ખાતેથી આ સમાચાર, જેમાં નાદલાના શહીદ જવાનનો દેહ વતન ખાતે પહોંચ્યો છે.
શહીદ જવાનનો પાર્થિવ દેહ માદરે વતન ખાતે પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા. જો શહીદ જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો રાજકોટ જિલ્લામાં હવે વરસાદી માહોલ જામ્યો છે. તો આ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ફરીથી હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જ્યારે જેતપુર અને ઉપલેટામાં વરસાદ વરસ્યો હતો. જેતપુરના સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આઈટીઆર દ્વારા આઈટીઆઈમાં હવે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. માંડવી આઈટીઆઈ ખાતે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાફ અનેક તાલીમાર્થીઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. અનેક ટ્રેડના તાલીમાર્થીઓને હવે ગરબાના તાલે ઘૂમ્યા હતા અને સુરત માંડવી આઈટીઆઈ ખાતે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જે માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાફ અનેક તાલીમાર્થીઓ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. સમગ્ર દેશમાં નવરાત્રીનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માંડવી ખાતેના દ્રશ્યો છે કે જે આઈટીઆઈ સંસ્થા ખાતે જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ જે ટ્રેડના તાલીમાર્થીઓ છે તેમના દ્વારા નવરાત્રી છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી સાથે માંડવી આઈટીઆઈના આચાર્યશ્રી જોડાયા છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, આજે ખાસ જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, તાલીમાર્થીઓ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો? આઈટીઆઈ માંડવી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ નવમા નોરતાના દિવસે ગરબા ડેનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ. નવરાત્રિ એક ફક્ત સંગીત અને નૃત્યનો તહેવાર નથી, આ એક આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું પ્રતીક છે. આનાથી તાલીમાર્થીઓમાં એમના અંદર છુપાયેલી પ્રતિભાઓ, એ લોકોની ઉર્જા અને એકતા તેમજ સર્જનાત્મકતા બહાર લાવવાનો એક સુંદર અવસર છે. દર વર્ષની જેમ આ વખતે પણ તાલીમાર્થીઓ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે અને વંશ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને લયબદ્ધ રીતે જે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, એ જોઈને મને ઘણો ગૌરવ થાય છે અને આનંદની લાગણી સાથે સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને ભણતરની સાથે સાથે આજે સમગ્ર માંડવી આઈટીઆઈ ભક્તિભાવના રંગે રંગાયું છે, શું કહેશો? બસ અમારા આઈટીઆઈ માંડવીના તમામ સ્ટાફ પરિવાર વતી તાલીમાર્થીઓ માટે સૌથી બેસ્ટ શું કરી શકીએ કે જેથી કરીને લોકોનું કેરિયર સારું બની શકે, એના માટે અમે અવારનવાર આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ, એમને મંચ પૂરું પાડતા રહીએ છીએ જેથી કરીને એનો સર્વાંગી વિકાસ થઈ શકે. બિલકુલથી જે પ્રકારે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ જે તાલીમાર્થીઓ છે તેમના દ્વારા જે ગરબામાં જે ભાગ લેવામાં આવ્યો છે, કહી શકાય કે સમગ્ર જે સુરતના અંતરિયાળ વિસ્તારમાં જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને સમગ્ર જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં નવરાત્રી છે તેને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન કૃતિક સાથે નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના ચિત્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઢોર પકડવા ગયેલી ટીમના 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી MSDC ઇન્ફ્રા એજન્સી જે છે એ BMCના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે અંદાજે સવારે 10 સવા 10 આસપાસ ચિત્રા ફૂલ સ્તર પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા. ત્યારે સ્થાનિક પશુપાલકો માલધારી દ્વારા રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપ સાથે,
જેમાં એમએસડીસી ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. એ સિવાય બીજા એક બે કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચેલી છે. ભાવનગર શહેરના બોર તળાવ વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હોવાની ઘટના બની છે. દિનેશ ગોહિલ નામના ઈસમે હાર્દિક કુકડિયાને સમાધાનના બહાને બોલાવીને હુમલો કર્યો હતો. ઘટના બાદ સારવાર દરમિયાન હાર્દિકનું મોત થતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે વર્તેજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 આરોપીઓને પહેલા પકડ્યા હતા અને હવે ફરાર રહેલા ચોથા આરોપીને પણ ઝડપી લીધો છે. હાલ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. બોપલ પોલીસે જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મહિલા આક્રંદ કરતી જોવા મળી હતી. આ પોલીસ દ્વારા તપાસ કરતા ઘરેલુ ઝઘડાને કારણે દંપતીએ ઝેર પી લીધું હોવાની ઘટના બની હતી અને બાજુમાં 11 વર્ષનો દીકરો રડતો જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે દંપતીને ઉલટી કરાવીને હોસ્પિટલ દાખલ કર્યા હતા. આ ઘટનામાં પોલીસની સમય સૂચનાના કારણે દંપતીનો જીવ બચ્યો છે. સુરતમાં લાખોની કિંમતના વિદેશી દારૂ પર સરકારે બુલડોઝર ફરી વળ્યું હતું. સુરત પોલીસ દ્વારા લાખોની કિંમતના વિદેશી દારૂ ઝડપીને 7.25 લાખના દારૂનો નાશ કરાયો હતો. ત્યારે ચારેય પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 59 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધવામાં આવ્યા હતા. કેસ અંતર્ગત લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડીને નાશ કરવામાં આવ્યો હતો. आज डबोली एरिया में जोन 3 विस्तार में जितने भी पुलिस स्टेशन पड़ते हैं, कतरगाम, सिंगनपुर, चौक, लालगेट और मैदरपुरा, उनका जितना भी प्रोहिबिशन के रिलेटेड मुद्दा माल था उसका नाश किया जा रहा है. इसके रिलेटेड जितने भी प्रायर परमिशन लेनी होती है कंसर्न कोर्ट से वो ले ली गई थी और उसके बाद जितने भी कंसर्न अथॉरिटीज़ हैं, चाहे वो एसडीएम साहब हों या फिर ट्रक कंट्रोलर विभाग से हों और लोकल थाना अधिकारी, एसीपी और डीसीपी, सबकी हाजिरी में प्रॉपर डॉक्यूमेंटेशन के साथ इसका नाश किया गया है. टोटल मुद्दा माल नाश किया गया है, उसकी वैल्यू जो है 7,25,160 रुपये है. મહેસાણામાં વિજાપુર તાલુકાના લાડોલ ગામ નજીક આવેલી શિવમ કેસ્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ભરત પટેલ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં હદમાં ચાલતી શિવમ કેસ્ટર કંપનીના માલિક ભરત પટેલે વેચાણ કરાર કરી તેમની કંપની શૈલેષ પટેલ સહિત કુલ 4 ઇસમોને વેચાણ પેટે આપી હતી. વેચાણ કરાર કર્યા બાદ કાવતરું અગાઉથી જ રચ્યું હોવાથી શરતોનું પાલન કર્યું નથી. આથી લાડોલ પોલીસે છેતરપિંડી કેસમાં 4 ઇસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એરંડાનું પિલાન કરતી કંપની છે અને એમાં લાસ્ટ યર અમે સદર આરોપી પાર્ટીઓ જોડે એક એમઓયુ કરીને એમને સેલ કરવાની પ્રોસેસમાં હતા અને એમને 13 નવેમ્બરથી ચલાવવા આવેલું. પછી એ લોકોએ ખોટા બિલ, ખોટા ડુપ્લિકેટ ચલણો યુઝ કરી અને પૈસાની હેરાફેરી કરી છે અને અમારી જોડે છેતરપિંડી કરી છે વિશ્વાસમાં લઈને. અને આ એક ફરિયાદ અમે આપેલી છે, બીજી ફરિયાદ ગઈકાલે આપી છે, ત્રીજી ફરિયાદ બી થશે અને ઘણી બધી કંપનીઓમાં જુદી જુદી રીતે મારી જોડે કરોડો રૂપિયાનું ફ્રોડ કરેલું છે. એમાં લાડોલ પોસ્ટે ફરિયાદી પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલે પોતાની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં ફરિયાદીની પોતાની કંપની છે શિવમ કેસ્ટર કંપની છે. તેઓએ આ કામના આરોપીઓને વેચાણ આપેલ, જે બાબતનો તેઓએ ફરિયાદીને વેચાણ કરાર કરેલ. ત્યારબાદ આ કામના તહોદારે વેપારીઓ જુદા જુદા વેપારીઓ પાસેથી માલ ખરીદીને માલના પૈસા નહીં આપી છેતરપિંડી આચરેલ છે, જે બાબતે લાડોલ પોસ્ટે ગુનો નોંધાયેલ છે. તેમજ આ છેતરપિંડી 1,57,00,000 જેટલી રકમની છે. વડોદરાવાસીઓએ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ આકાશ અને એલન પર્દાફાશ કામગીરીને બિરદાવી હતી. સરકારને જાગવું પડ્યું અને સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો ઘડવા માટે મજબૂર બની છે. ત્યારે 8 સભ્યોની કમિટી તૈયાર કરવામાં આવશે, જેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગે પણ જાહેર કર્યું છે. ત્યારે શિક્ષકો, કોચિંગ સંચાલકો, અભિભાવકો વડોદરા ખાતે પ્રતિક્રિયા લેવા માટે આવ્યા હતા. તમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું એ તો ખરેખર તમારે સારું છે અને મંતવ્ય એ બહુ સારું કાર્ય કર્યું કે આ રીતે બહાર લાવ્યા છે. આમાં હું એક જ વસ્તુ કહીશ કે બાળક પીસાઈ રહ્યું છે અને વાલીઓ પણ અમુક વખત કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરે.
બાળકને સારું શિક્ષણ મળે એના માટે એ લોકો બાળકને આવી રીતે સ્કૂલમાં મોકલે છે. પણ શું કોન્સેપ્ટ સ્કૂલ કે ડમી સ્કૂલ બાળક માટે યોગ્ય છે? મારા હિસાબે તો નથી, કારણ કે બાળક પર આમાં એનો પૂરેપૂરો ગ્રોથ અટકે છે. ગુજરાતમાં આજે શિક્ષણ જગતની માફિયાગીરી ચાલુ થઈ છે અને બિલકુલ લૂંટફાટ થઈ ગઈ છે. તો માત્ર મંતવ્ય ન્યૂઝ ચેનલે જે એનું સ્ટિંજ ઓપરેશન કરીને, ખૂબ જોખમી સ્ટીમ ઓપરેશન કરીને એનો પર્દાફાશ કર્યો, બધું જીવંત દેખાડી દીધું. અને મંતવ્ય ન્યૂઝના કારણે આજે લોકો સજાગ થયા કે આવું પણ થાય છે. તો સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ચેનલને ખૂબ અભિનંદન આપીશ કે પ્રજાને લગતા પ્રશ્નને ઉજાગર કર્યો અને પ્રજાને ધ્યાનમાં દોર્યું કે આ કેટલું ખરાબ અને કેટલું ભ્રષ્ટાચારી તંત્ર ચાલે છે. વાલીઓને આ જે સ્ટિંગ ઓપરેશન છે એના દ્વારા ખરેખર ફાયદો થઈ હશે, કારણ કે આજે તમે જોવા જાઓ તો બાળક 2 જગ્યાએ પીસાઈ રહ્યું છે. એને ડમી સ્કૂલના નામે બહાને ઘણી બધી વસ્તુ કે ભાઈ તારે શાળામાં નહીં જવાનું, તારે અહીંયા જ રહેવાનું, અને આમ ડબલ ફીસ એની પાસેથી જે ઉઘરાવવામાં આવી રહી છે એનું થોડુંક ભારણ ઓછું થશે અને વાલીઓને થોડો ઘણો ફરક આનાથી પડશે. મંતવ્ય દ્વારા જે આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું એનાથી આ મુદ્દો સરકારે ધ્યાન પર લીધો છે અને ચોક્કસ આ વિષયને લઈ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઈક ફાયદો થશે એવું અમને દેખાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણના કાયદાને લઈને વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા જૂનાગઢ શહેરમાંથી પ્રતિક્રિયા સામે આવી છે. કાયદાથી વિદ્યાર્થીઓને રાહત મળશે, સાથે સાથે જે ખાનગી રાહે કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે તેને લઈને સરકાર આગામી દિવસોમાં હકારાત્મક અભિગમ અપનાવીને જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી રહી છે. તો જોઈએ તો સરકારશ્રી દ્વારા જે પણ કાયદો લાગુ પાડવામાં આવે છે એ સમજી વિચારીને કરવામાં જ આવે છે. જેના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આજેની ભારતની બધી સ્કૂલ જે છે એની અંદર પણ શિક્ષણ છે જે 4 થી 5 કલાકનું હોય છે, તો એ પણ બેનિફિટ છે. સાથે સાથે જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ છે તો એમાં પણ એને શિક્ષણ પૂરું કરવામાં આવે તો ડબલ બેનિફિટ પણ મળશે અને એની સાથે સાથે વાલીશ્રીઓ વિદ્યાર્થીઓને પણ જે અભ્યાસ છે એનું રિવિઝન ની વધારે થશે. જે સરકાર દ્વારા જે કાયદો હમણાં બહાર પાડવામાં આવશે તેના મતે મારું પૂરું મત છે. તેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓને ઘણા ફાયદા જોવા મળશે. ટાઈમમાં વધારો આવવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તે પોતાની અધર સ્કિલ્સને છે સારી રીતે ડેવલપ બી કરી શકશે, જેના કારણે તેમના જીવનમાં આગળ તેમને જે ખૂબ જ કામમાં લાગશે. અને ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને પર્સનલી થોડું સારી રીતે સ્કિલ્સ બી આપવામાં આવશે. સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવશે તેથી અમને ખૂબ જ ફાયદો મળશે. તેથી કેટલા સ્કોલરશિપ મળી શકે, પછી અમને ટાઈમમાં પણ કેટલો નિયંત્રણ થઈ શકે, અમારે બીજી કંઈ એક્ટિવિટીઝ કરવી હોય તો એમાં પણ અમે જઈ શકીએ, પછી કેટલા એવોર્ડ્સ ને એ પણ મળી શકે, અને જે બાળકો જેની સ્કિલ્સ એને ડેવલપ કરવી હોય એના માટે પણ ટાઈમ મળી શકે. અમને ડબલ એજ્યુકેશન મળી શકે, જે ભણ્યા હોય એને રિવાઇઝ કરી શકીએ, બહુ બધા ફાયદા છે. તો જે અત્યારે લો શું કહેવાય ગવર્મેન્ટે ડિક્લેર કર્યો છે ટ્યુશન ક્લાસીસ માટે, તો મને એવું લાગે છે કે જો કે આપણે અત્યારે જોઈએ તો ઇન્ડિયામાં હેલ્થ સેક્ટરમાં, સ્પોર્ટ્સ સેક્ટરમાં ઘણો બધો અત્યારે થાય જ છે એડવાન્ટેજ. સારી ટેકનોલોજી આવી ગઈ છે અને ગવર્મેન્ટ સારા લોઝ બી કાઢી રહ્યા છે. તો મને એવું લાગે છે કે જે આપણે એજ્યુકેશન સેન્ટરમાં ટ્યુશન ક્લાસીસ ઉપર લો કાઢવામાં આવે છે તે પણ બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે બેનિફિશિયલ હશે. ઘણી બધી કોશિશ કરી છે આપણે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સને સારામાંથી સારી ફેસિલિટી આપવાની. ઘણા બધા ગવર્મેન્ટ સ્કૂલ્સમાં એમને ફ્રી એજ્યુકેશન સ્કીમ પણ રાખી છે, પછી સ્કોલરશિપ જેવા ઇવેન્ટ્સ પણ યોજના કરવામાં આવે છે, જેથી જેના પેરેન્ટ્સ ઇન્સ્ટન્ટલી ભરી નથી શકતા ફી સ્કૂલ્સની, ટ્યુશન્સની ને ક્લાસીસની, એમને ફાયદો થાય છે. ક્લાસીસ ચલાવું છું અને સરકારશ્રીના જે નિયંત્રણોની વાત છે કે ભાઈ એક કાયદો સંભવિત કાયદો ઘડવા જ્યારે જઈ રહ્યો છે તો આ એક હું એવું કહી શકીશ કે સરકાર દ્વારા આ એક હકારાત્મક પગલું લેવાઈ રહ્યું છે. કારણ કે જે વિદ્યાર્થીઓ શાળાકીય કક્ષાએ ભણે છે પણ છતાં પણ એણે જ્યારે શિક્ષણમાં કંઈક પણ હજી ક્ષતિપૂર્તિ રહી ગઈ હોય તો એ પોતાનો જે અલગ સમય એ ટ્યુશન ક્લાસીસને ફાળવે છે, જેથી કરીને એને જે શિક્ષણ છે એકદમ ગુણવત્તાભર અને સંપૂર્ણ શિક્ષણ મળી રહે.
રાજકોટના મોટી મારડ ગામમાં આવેલ પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. જોકે પુલના રૂપિયા મંજૂર થઈ ગયા હોવા છતાં સરપંચ દ્વારા પુલની કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. રોષે ભરાયેલા ઉપસરપંચ અને ખેડૂતોએ તળાવના પુલ ઉપર રામધૂન બોલાવીને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને આ પુલ ઘણા સમયથી આ તૂટેલો પડ્યો છે. કોઈ આમાં ધ્યાન દેવા માંગતું નથી અને આના પૈસા પાસ થઈ ગયેલા પડ્યા છે 10 લાખ. પણ આ જલ્દી ને જલ્દી આ રસ્તો રિપેર કરે તો સારું. અને આમાં જવા માટે તકલીફ છે, નથી બાઇક હાલતી, નથી થાલા માણસો જઈ શકતા. તો આના માટે સરકાર જલ્દી ને જલ્દી કંઈક નિવાડો લાવે અને 8-10 દિવસમાં આ કામ ચાલુ કરી દે તો મારી નમ્ર અપીલ છે કે આ પૈસા મંજૂર હોવા છતાં આમાં કામગીરી કેમ કરવામાં આવતી નથી. આનો કોઈ પણ પ્રકારનો જવાબ ખેડૂતોને મળતો નથી અને વારંવાર તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, ધારાસભ્યશ્રીને રૂબરૂમાં આવી અને બતાવવામાં આવેલ હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ખેડૂતોને લવલીપોપ આપવા સિવાય કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં કાર્યવાહી કરેલ નથી. તો સરકારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ માર્ગ ઝડપથી રિપેર કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે ખેડૂતો સત્યાગ્રહ પર ઉતરવાની તૈયારી પણ હવે બતાવે છે. વારંવાર અહીંથી નીકળવાનું થાય છે તો આ પુલમાં થાલું હલાતું નથી. તો હવે અમારે કાલ સવારે સિઝન ચાલુ થાય મગફળીની ને કપાસની વીણવાની, ઓપને લઈ જવાના છે, ટ્રેક્ટરો લઈ જવાના છે, માણસો લઈ જવાના છે. તો અહીંથી થાલું નીકળાતું નથી. તો આ પુલ ટાણા કરવા વિનંતી. એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના. આજ જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે, માનસિક ટોર્ચર આપે છે. એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી, અહીંથી કાઢી મૂકવી છે. અને એમાં એના મંસૂરમાં કામયાબ નથી થતો એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે. જો 10 લાખ રૂપિયા પાસ થઈ ગયા છતાં કામ કરવા માર્યું બનાવવામાં નથી. 10 લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે, પરંતુ અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને એ પુલની સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.